નમસ્કાર મિત્રો, તો આજે મહાશિવરાત્રિના દિવસે ગલતેશ્વરમાં જે મેળો લાગ્યો છે એ તમને હું બતાવીશ. એની સાથે મંદિરમાં લાઈવ દર્શન કરાવીશ. અને જો તમે અહીંયા 2 વ્હીલર કે 4 વ્હીલરથી આવો તો એનો ચાર્જિસ કેટલો છે એની માહિતી આપીશ. અને સાથે અહીંયા નદી પાસે એક શિવલિંગ બનાવ્યું છે એની બધી માહિતી આપીશ. તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને એની સાથે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. નમસ્કાર મિત્રો, તો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિર. જો તમે આ મંદિરમાં દર્શન કરવા આવવા માંગતા હો તો હું તમને બતાવી દઉં કે આ મંદિર ડાકોરથી 15 કિલોમીટર દૂર આવેલું છે અને અમદાવાદથી ટોટલ 90 કિલોમીટર દૂર છે અને વડોદરાથી પણ આ મંદિર 90 કિલોમીટરના અંતરે આવેલું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ પાર્કિંગની. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાર્કિંગ એરિયામાં અને જોઈશું કે આની ટિકિટ કેટલી છે. તો મિત્રો, ગલતેશ્વરમાં પાર્કિંગના 2 વ્હીલરના ચાર્જિસ છે 10 રૂપિયા અને 4 વ્હીલરના 30 રૂપિયા ચાર્જિસ છે. તો અહીંયા સામે છે મંદિરનું મેઇન ગેટ. અહીંયાથી હવે આપણે અંદર એન્ટ્રી કરીશું. આજે મહાશિવરાત્રિનો તહેવાર હોવાથી આ મંદિરમાં મેળા જેવો માહોલ છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આજે મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ધાળુઓ મહાદેવજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લાઇનમાં ઊભા છે. તો દોસ્તો, મંદિર વિશે તમને જણાવું તો આ ગલતેશ્વર મહાદેવ મંદિર 12મી સદીનું એક પૌરાણિક શિવ મંદિર છે. એવું કહેવાય છે કે ગાલવ ઋષિએ અહીંયા 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું અને તેમનાથી પ્રસન્ન થઈને મહાદેવ પોતે અહીંયા શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે ગુરુ સ્મૃતિ મંદિરના દર્શન કરી લઈએ. મિત્રો, ગુરુ સ્મૃતિ મંદિરમાં તમને બધા દેવી દેવતાઓની મૂર્તિ જોવા મળશે. તો તમે અહીંયા બધા દેવી દેવતાઓની મૂર્તિનું એક જ સાથે દર્શન કરી શકો છો. મિત્રો, આજે મહાશિવરાત્રિનો તહેવાર હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓ અહીંયા શિવલિંગના દર્શન કરીને ઘરે જાય છે. તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી તમે બધા જ દેવી દેવતાઓના અહીંયા દર્શન કરી લો.
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની કેટલી લાંબી લાઈન લાગેલી છે। તો આજે આપણે મંદિરના દર્શન બહારથી કરી લઈશું અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે અહીંયા આવીશું તો મંદિરના લાઈવ દર્શન કરીશું। મિત્રો આ મંદિરની એક સારી વાત એ છે કે આ મંદિરમાં કોઈ વીઆઈપી એન્ટ્રી નથી। જો તમારે મંદિરમાં દર્શન કરવું હોય તો અહીંયા એક જ લાઈન લાગશે અને એમાં જ તમારે આવવું પડશે, પછી તમે ભલે કોઈ પણ હો। તો અહીંયા મંદિરની સામે જ એક નદી આવેલી છે જેનું નામ મહી નદી છે। કેટલાક શ્રદ્ધાળુઓ ત્યાં જઈને નહાય છે। તો ચાલો એકવાર આપણે મહી નદી પાસે જતા આવીએ। દોસ્તો એક માર્કેટ મંદિર તરફ લાગેલું હતું અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ બીજું માર્કેટ લાગેલું છે। જે ભાવિકો અહીંયા પેદલ યાત્રા કરીને બહુ દૂર દૂરથી આવે છે તો એ લોકો અહીંયા સૌથી પહેલાં મહી નદીમાં આવીને નાહી લે છે અને એના પછી ભગવાનના દર્શન કરવા જાય છે। प्रसाद खा रहे મિત્રો અહીંયા મહી નદીના પાસે જ એક શિવલિંગ છે જ્યાં શ્રદ્ધાળુઓ નહાયા પછી આવીને તરત જ દર્શન કરી લે છે અને એના પછી મેન મંદિર ગલતેશ્વરમાં દર્શન કરવા જાય છે। જો મિત્રો તમે ક્યારે પણ આ ગલતેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે આવો તો એક દિવસ માટે ફેમિલી ટ્રીપ જરૂર કરી લેજો। તો મિત્રો આ હતો આજનો અમારો ગલતેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં એકવાર જય મહાદેવ જરૂર લખી દેજો અને સાથે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં।